મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા યુનિયન ઓફિસોના તાળા તોડી તેમાંથી તમામ સામાન જેમ કે કમ્પ્યુટર, લેપટોપ, કબાટ, ટેબલ વગેરે કિંમતી કાગળો તથા રોકડ રકમ વગેરે ચોરી કરવાના બદઈદાર ઈરાદે તથા યુનિયન ઓફિસને કબજે લેવાના બદઈરાદે કરેલ કાર્યવાહી સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરીને વિરોધ પ્રદર્શન કરીને લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ। જય ભીમ સાથે રાત્રે 1:30 વાગે લાલગેટ પોલીસ સ્ટેશન આપણે આવ્યા છે। અમારી સાથે આપણા યુનિયનના આગેવાન શ્રી ઇકબાલભાઈ શેખ, આપણા નરેશભાઈ પડાયા, કમલેશભાઈ સોલંકી, હેમંતભાઈ સોલંકી અને રમણભાઈ નાયકા, જેઓ અડધી રાતે સુરત મહાનગરપાલિકાના કંઈક અધિકારી અને સિક્યોરિટીના કંઈક કર્મચારીઓએ આપણી યુનિયન ઓફિસના તાળા તોડી એમાંથી આપણી ચીજ વસ્તુઓને બહાર કાઢીને ચોરી પણ એમને કરી છે અને ઘણા આપણા મહાન નેતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ફોટાઓને પણ નુકસાન કરેલ છે। જેવી ગંભીર બાબતે આપણે કાયદામાં માનનાર અને કાયદાને લઈને ચાલનાર આપણે સૌ યુનિયન આગેવાનો આ જેમણે આપણું અપમાન કર્યું છે, જેણે આપણી ઓફિસોમાં લૂંટ મચાવી છે, જેઓના વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવા અહીંયા આવ્યા છે, જેની પણ વધુ અમારા ઇકબાલભાઈ આપને સંબોધશે અને માહિતી આપશે। નમસ્કાર, હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયન। સુરત મહાનગરપાલિકામાં 25 જેટલા ટ્રેડ યુનિયનો આઝાદી બાદથી એટલે આઝાદીથી 1947થી સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી કામદાર ભાઈ બહેનો છે એમને જે કોઈ તકલીફો પડે છે એમની તકલીફોનું નિરાકરણ કરવા માટેની રજૂઆતો કરાવે છે, કરાવે છે અને એ માટે જો કામગીરી ન થાય કે એમના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો વિવિધ કાર્યક્રમો આપતા આવેલા છે। એ યુનિયનની એક રીતે ટ્રેડિશન પણ છે અને યુનિયન માટે આ વસ્તુ જરૂરી પણ હોય છે। સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાચ દ્વારા આ 25 યુનિયનોને તારીખ 12મી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવેલો હતો અને બીજો એક પત્ર ગઈકાલે તારીખ 18મીએ એક બીજો પત્ર આપવામાં આવેલો। આ પત્રમાં આ યુનિયનો પાસે કેટલીક રજિસ્ટ્રેશન અને એમના હિસાબો બાબતેની કેટલીક માહિતીઓ માંગેલી હતી, જે તમામ યુનિયનોએ પોતાના ટ્રેડ યુનિયનના સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટ અને તમામ પ્રકારની માહિતી તારીખ 19મીએ સાંજ સુધીમાં આપી દીધી હતી, સુપ્રત કરી દીધી હતી। એ માહિતીના આધારે જે કંઈક યુનિયનમાં જે કંઈક ખામીઓ જણાય એમણે રજૂ કરેલા દસ્તાવેજોમાં, ડોક્યુમેન્ટમાં, તો એની સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે તો એમાં અમને કોઈ વાંધો પણ ન હતો। છતાંય તારીખ 19મીના રોજ સાંજે 6 કલાક બાદ સુરત મહાનગરપાલિકાની મુગલીસરા ખાતે આવેલ મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં સુરતમાં અને દરવાજા બહાર જે યુનિયનોની ઓફિસ છે એ ઓફિસોના બોર્ડ ઉતારી કાઢવામાં આવ્યા અને રાત્રે 12 કલાકે એટલે કે અડધી રાત્રિએ તમામ યુનિયનોના ઓફિસોના તાળા તોડી અને એમનો સામાન બહાર મૂકી દેવામાં આવ્યો। ચોરી કરવાના બદ ઇરાદે કે યુનિયનોની ઓફિસના કબજા લઈ લેવાના બદ ઇરાદે એ તમામ સામાનને બહાર મૂકી દેવામાં આવ્યો। જે કિંમતી સામાન છે એમાં અમારા કોમ્પ્યુટર છે, લેપટોપ છે, અમારું ખૂબ કિંમતી ટેબલ છે, કબાટો છે, ખુરશીઓ છે, મોંઘી મોંઘી ખુરશીઓ છે અમારી, અને એમાં તમામ પ્રકારની ફાઇલો કે જે 1939થી લઈને આજ દિન સુધીના અમારા જે કિંમતી દસ્તાવેજો છે એમાં રોકડ રકમો છે અમારી,
એ તમામ ચીજ વસ્તુઓ આજે અડધી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓ અને સિક્યુરિટી વિભાગના જવાબદાર અધિકારીઓની હાજરીમાં આ બહાર કાઢી નાખવામાં આવ્યું. અમારા યુનિયનના આગેવાનો ત્યારથી એ લોકોને વિનંતી કરતા હતા કે અમને મહાનગરપાલિકાના પરિસરમાં જવા દો, પણ અમને જવા પણ દેવામાં ન આવ્યા, જેથી છેવટે ન છૂટકે અમારે અત્યારે રાત્રે 1:30 વાગે અહીં લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ ફરિયાદ કરવાની અમને જરૂર પડી છે. અમારા 22,000 કર્મચારીઓ સાથે આ એક હળહળતો અન્યાય છે અને એમના કાયદેસરના જે હક્કો છે એ હક્કો પર તરાપ મારવાના બદ ઇરાદે કેટલાક જવાબદાર અધિકારીઓના બદ ઇરાદાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોય એવું અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ. અને આ માટે તમામ યુનિયનો ચૂપ નહીં બેસી રહે. આ યુનિયનો પણ હવે કાયદેસરની નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની ફરજ પડશે એ તમામ કાર્યવાહીઓ આવનારા દિવસોમાં કરશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. કામદાર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ઇકબાલભાઈ, આપનું નામ બતાવો અને શા માટે રજૂઆત કરવા અહીંયા ભેગા થયા? હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ. આજે અત્યારે રાત્રિના 8 વાગ્યાના અરસામાં પણ અમે સુરત મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પાસે અમારા 16 જેટલા યુનિયનોના પ્રમુખો અને હોદ્દેદારો સાથે અહીં ઉપસ્થિત છીએ. આ મહિનાની 12મી તારીખે અને ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટેશન દ્વારા એક પત્ર આ 25 યુનિયનોને કે જેઓ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત છે એ પત્ર આપીને તેમની પાસે જરૂરી પુરાવા માંગવામાં આવ્યા હતા અને માહિતી માંગવામાં આવી હતી અને તે મુજબની માહિતી આ તમામ 25 યુનિયનોએ આજ રોજ સાંજ સુધીમાં આપી દીધી હતી. અને આ માહિતી મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે કમિશનર શ્રી દ્વારા જે કોઈ કાર્યવાહી કરવાની હોય તે કરવાની રહેતી હતી. અમારા તમામ કામદાર યુનિયનો રજીસ્ટર થયેલા છે, એમની તમામ માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે. છતાં પણ અમારો જવાબ ધ્યાને લીધા વગર આજ રોજ સાંજે 6 વાગ્યા બાદ સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલ યુનિયનોની ઓફિસ પરથી અમારા જે બોર્ડ મૂકવામાં આવેલા, નામોના બોર્ડ મૂકવામાં આવેલા હતા, તે નામોના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. જે કૃત્યને અમે સૌ યુનિયનો સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારા જે જવાબો છે એ જવાબો ધ્યાને લઈને મહાનગરપાલિકા તરફથી જે કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને એની સામે અમારે જે કોઈ જવાબ આપવાના હશે એ તમામ જવાબો કે માહિતી અમે આપીશું અને આગળની શું કાર્યવાહી કરવી એ અંગેની ચર્ચા પણ અમે અમારા તમામ યુનિયનો સાથે કરીને આવતીકાલથી આગળની કાર્યવાહી પણ અમે ભેગા મળીને કરીશું. એ હમણાં ઉભા રહી જાઓ ને. જય ભીમ. પહેલાં તો મારા સુરત શહેરના સફાઈ કામદારો, બિલ્ડરો, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ઓલ સ્ટાફને આજે હું સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ રાતે 12 વાગે અહીંયા અમે આવ્યા છે. કારણ કે અમને એવી સૂચના મળી કે તમારા ઓફિસના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર શ્રી અને વોચ એન્ડ બોર્ડ વિભાગના પારેખ સાહેબ એ ઓફિસોના તાળા તોડીને તમારી યુનિયનની સામગ્રી એ બધી ચોરી કરી રહ્યા છે. આપ તાત્કાલિક આવો અહીંયા. એટલે અમે રીતેશભાઈ સોલંકી, બીજા બધા આગેવાનો આવી રહ્યા છે એ અમે અહીંયા પહોંચ્યા તો ખરેખર અહીંયા આપણી ઓફિસ તોડીને એ લોકોએ દરવાજો જે તાળું તોડવાના પણ કંઈક કાયદા છે એ કાયદાની ઉપર વટ જઈને એમણે ઓફિસનું તાળું તોડ્યું છે. અંદરથી આપણી ચીજ વસ્તુઓ લઈ ગયા છે. અમુક ત્રાહિત વ્યક્તિઓ જેને સુરત મહાનગરપાલિકા સાથે કંઈ નથી લાગતું
તેવા ત્રાહિત વ્યક્તિઓને લઈને અંદર ગયા છે. હવે શું અંદર કરશે એ રામ જાણે. આજે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત દેખતી આંખે રાતે 12 વાગે ઓફિસોના તાળા તૂટ્યા છે. જે બાબતે હું 112માં ફોન કરીને એમની ફરિયાદ પણ હું કાયદેસરની કરવાનો છું. લાલગેટ પોલીસ પણ અહીંયા છે. મને એ વિચાર નથી આવતો કે રાતે આ કામગીરી કરવાની શું સૂઝ પડી છે આ લોકોને. આ દિવસે પણ થઈ શકે છે. આ ખૂબ ગંભીર બાબત છે. આવી રીતે કોઈની પણ ઓફિસના તાળા ના ખોલાય, ના તોડાય. આ લોકો જે કામગીરી કરી રહ્યા એ તદ્દન ગેરકાયદેસર છે અને આમના વિરુદ્ધ અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં હમણાં ફરિયાદ પણ કરવા જવાના છે. માટે મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ હાલની તારીખમાં સુરત મહાનગરપાલિકા પહોંચી શકે એ લોકો પહોંચો અને આપણી ઓફિસનો બચાવ કરો, નહીં તો આ બધું ચોરી જશે અંદરથી. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના ખૂબ અગત્યના પેપર્સો, કોમ્પ્યુટરો, એમના ડેટાઓ, અંદર પૈસા પણ રાખ્યા છે, યુનિયનનું લવાજમ. એ નવ ઓફિસને પૈસાની ને એની જવાબદારી કોની? આ ફંડ એ બધું લૂંટી લેશે આ લોકો. મારી નમ્ર વિનંતી છે, હું પોલીસ ખાતાને પણ નમ્ર વિનંતી કરું છું કે આ લૂંટને અટકાવો. અમો અનુસૂચિત જાતિના, વાલ્મીકી સમાજના, મેઘવાડ સમાજના, નાડિયા સમાજના કર્મચારીઓ હોય, અમારી ઓફિસો હોય, એને બચાવો અંદર. મારી નમ્ર વિનંતી છે. દલિત સમાજના આગેવાનોની ઓફિસો તોડી રહી છે. દલિત કામદાર કર્મચારીઓની ઓફિસ તૂટી રહી છે. નમ્ર વિનંતી છે મારી. ચોરીઓ અંદર થઈ રહી છે.